દેવાંદેદેવ સદગુરુદેવના ચરણમાં આદાસના આનંદ કોટી જય ગુરુદેવ તથા અત્રે ઉપસ્થિત પરમ પૂજ્ય સંત શ્રી નાથજી બાપુના ચરણોમાં આદાસના આનંદ કોટી જય ગુરુદેવ તથા મુનપુરથી પ્રભુરામ બાપુના ચરણમાં આદાસના આનંદ કોટી જય ગુરુદેવ, લીંબોઈથી સુંદરદાસ બાપુ તથા અહીંયા માવતુબા તથા લક્ષ્મીબા તથા સૂર્યાબાના ચરણોમાં આદાસના આનંદ કોટી જય ગુરુદેવ તથા સભાની અંદર ઉપસ્થિત સર્વે સંતો મહાપુરુષોના ચરણોમાં આદાસના આનંદ કોટી જય ગુરુદેવ. મલેકપુરથી સંત શ્રી કાળુભાઈના ચરણો પણ આદાસના આનંદ કોટી જય ગુરુદેવ. ભરતભાઈ મલાવ, પદ્યુમાનભાઈ, અમૃતભાઈ, ખરેખર અહીંયા શ્રદ્ધાંજલિ નિમિત્તે અહીંયા મંગુબા ખરેખર જનને જન તો ભક્ત જન કા દાતાને કા સૂર નહીં તો રજે વાંજણી મજ ગુમાવીશ નૂર. ખરેખર કપૂરામ મહારાજને ખરેખર એમને જન્મ આપી ખરેખર એમનું જે પુંજાપુરા તેમજ આજુબાજુના વિસ્તારમાં ખરેખર ભજન સત્સંગ કરી અનેક જીવન ઉગાડ્યા છે. ખરેખર એમના જેટલા ગુણ ગઈએ એટલા ઓછા છે. એ પોતે ખરેખર જ્યારે હોસ્પિટલમાં જ્યાં અને નાનજીભાઈને એમને કીધું કે છેલ્લો ફોન તમારા ઉપર આવ્યો હતો, જેવો ફોનની ખબર પડી એના પછી અમે વિસનગર જ્યાં અને વિસનગર જ્યાં પછી તમે જો તો એમની જે અવસ્થા હતી એ હોસ્પિટલની અંદર એ રહ્યા, પણ એમને તમે જુઓ તો 1 મહિનો સતત એ હોસ્પિટલમાં રહ્યા પણ એમને બિલકુલ દુઃખ પડ્યું નહીં. કારણ કે એ જે કહેવાય ને કે કોમામાં, અને સાયન્ટિસ્ટ જે ડૉક્ટરો કહેશું જે કોમામાં જેલો હોય એને તમે ગમે તો આમ અથોડી મારો કે ગમે તે કરો પણ એનું કોઈ ભાન કાતી હોતું નહીં. અને ખરેખર પુંજાપુરાના તેમજ આજુબાજુના સગાવાલા ખરેખર જે એમના પાછળ જે રામના પાછળ જે આખી સેના હતી એવી રીતના ખરેખર પુંજાપુરાના મેં ખુદ અવરનવર હું જતો અને જે એમને સાથ સહકાર આપ્યો છે ને એ સાહેબ બીજા કોઈ જગ્યાએ જોવા ના મળે. ગામની અંદર તમે જો તો મહેલાના દિવસે 5-10 માણસો હોય, રાત્રે 5-7 માણસો હોય, એમનો તમે જુઓ તો છેક એન્ડ ઘડી સુધી એમને પીછો છોડ્યો નહીં. અને બા કૈલાસબા એ તો ખરેખર એમના એટલા બધા ભજનની અંદર એટલા બધા ઘણા હોય ને તો ભજનમાં કોઈ જતું હોય તો આગળ ઉભેટ થાય, તો આગળ ઉભેટ આવે ને તો ગાડી પલટી મારી જાય. પણ કૈલાસબાને તમે જો તો ભજનની અંદર સત્સંગની અંદર જત ક્યારેય કદી એમને પાછળ જ ગાડી આમ જતી હોય તો પાછળ ઉભેટ થઈ જાય પણ કદી આગળ ઉભેટ થયો નહીં. એમની ગાડી કદાચ રિવર્સ આવતી હોય તો પાછળ ઉભેટ થયેલો કે ગાડી રિવર્સ ના આવે, પરમ કૃપાળુ પરમાત્માના નામમાં આગળ ને આગળ જાય. ખરેખર એવું એમને એકદમ એમને સપોર્ટ આપ્યો છે. બાએ, ઘરવાળોએ, બહેનોએ, આ બધાએ પુષ્કળ. અને પુંજાપુરાના પણ ભજન અહીંયા આપણે દર બીજે ભજન લગભગ 10-15 વર્ષથી આપણે ચાલુ સતત રહેતા. બાલારામ પણ તમે જુઓ તો દર 11 કે એવા આપણે અમાવાસના દિવસે એ કેટલાય સમાજથી તમે જુઓ તો કોઈ આપે ના આપે પણ એ ત્યાં જમણવાર પણ કરતા. એટલે ખરેખર એમને જે કર્યું છે એ તો ખરેખર આપણે કરી શકીએ એવું નહીં, એવું એમને ભજન કર્યું છે. અને ભજનની અંદર બધા કે આ જતા રહે પણ આજે તમે જુઓ તો આપણો આ દેહ પર્સન જીવ છો જય વસે એ ઘર નક્કી કરો. હવે કપૂરજી મહારાજને ખરેખર ભજન સત્સંગની અંદર એ કહેતા તો આજે આ દેહ પડે તો આપણે જે છીએ તો આપણો જે કપડો છે એ કપડો તમે જો તો કેટલોય જતો રહ્યો પણ આપણો ચોય જ્યાં નહીં. આપણા શરીર ઉપરનો કપડો કેટલોય જતો રહ્યો આપણો ચોય જ્યાં નહીં. અને એમ આ દેહ આવન જાય, આત્મા આવાય ના કે જાય ના. આત્મા છે અજર અમર અવિનાશી છે, પાણીને પલાળી નાખે કે અગ્નિને બાળી નાખે કે પવનને સૂકવી નાખે કે એવો અજર અમર અવિનાશી છે. એટલે ખરેખર આવા જે મહાપુરુષોના આગણે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આવા જે સંત મહાપુરુષો આવ્યા છે
તો એમના મુખારવેણથી આપણે એમનો લાભ લઈએ. એટલે અહીંયા આગળ આપણે મલેકપુરથી આપણે કારુરામ મહારાજ આવ્યા છે, તેમના આપણે થોડુંક સાંભળીએ, પછી આગળ સંતોના લઈએ. બોલો શ્રી સદગુરુદેવનો જય.